ડાંગ જિલ્લાની વઘઈ તાલુકા પંચાયતમાં 15મા નાણાં પંચ યોજના હેઠળ ડસ્ટબિન ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો થયા છે। તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખે પોતાની માનીતી એજન્સીને ઇજારો સોંપી દીધો હતો। સરપંચનો જાણ બહાર જ ગ્રામ પંચાયત કચેરીઓમાં ડસ્ટબિન ઉતારી લઈને એજન્સીને 14 લાખ ચૂકવી દેવાયા હતા। હકીકતમાં સ્થળ પર આ ડસ્ટબિનનું કોઈ કામ જોવા મળતું નથી। એક યાદી મુજબ 14 ગ્રામ પંચાયત માટે ગ્રામ દીઠ 1 લાખ રકમ ફાળવવામાં આવી હતી। હાલના તાલુકા પંચાયત પ્રમુખ ચંદર ગાવિતે આ મામલે તપાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી વિવેક ટેલરે જણાવ્યું છે, જેમણે યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે। डस्टबिन कामों में जे मारा ध्यान पर आव्યું છે જે મુજબ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને લાગતા વળગતા કર્મચારી શ્રીઓને જેઓ સૂચના આપી અને યોગ્ય તપાસ થાય એ રીતે સૂચના આપી છે। જે આવી રહ્યું છે કે 15મા નાણાં પંચની ખરીદી બાબતે જે છપાઈ રહ્યું છે તે બાબતે હાલે મેં તપાસની કાર્યવાહી સોંપી છે અને તપાસમાં જે પણ કંઈ હશે તે જે પણ કંઈ હશે તે હું બહાર લાવીશ અને જે પણ કાર્યવાહી કરવાની હશે તે હું નિયમ અનુસાર કાર્યવાહી કરીશ।